15 લાખ રૂપિયા તમારા ખાતામાં આપવાની વાત કરી હતી, ગરીબ પરિવારને દરેકને પાકું મકાન આપવાની વાત કરી હતી, 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, કાળું નાણું લાવવાની વાત કરી હતી. આવી તો અનેક વાતો કરેલી. સુરેન્દ્રનગર જિલ્લાને ટેક્સટાઇલ પાર્ક બનાવવાની વાત કરવામાં આવેલી. આમાંનું એક પણ વચન ભાજપે જે વચનો આપ્યા હતા એમાંનું એક પણ વચન પૂરું કર્યું છે આ કે ના? તો ફરીવાર ત્રીજી વાર મત શા માટે માંગવા આવ્યા? જેને અગાઉના વચનો પૂરા નથી કર્યા એના ત્રીજી વખત જે વચનો આપે છે, અને એ વચન પણ એ વ્યક્તિ આપે છે જે 2001 થી ગુજરાતને છેતરતા. તો આ લોકોના વચન પર વિશ્વાસ મુકાય? તો આપણે ખરેખર ખેડૂતના દીકરા છીએ, આપણે બધા જાણીએ છીએ કે ગોદડ બિયારણ જયારે કપાસનું આવતું એ બિયારણ વાવ્યા કર્યું, પછી નવું બિયારણ હાઇબ્રિડ એટલે કે બીટીનું બિયારણ આવ્યું, તો સમયાંતરે આપણે ફેરફાર કર્યો કે ના કર્યો? કે પછી અમે ગોદડ ને ઈના હાથિયું થાંભલા જેવડી હાથિયું થાય, ઉત્પાદન કાંઈ ન આવે, ઈ ગોદડ વવાય કે બીટી વવાય? નવું બિયારણ આવ્યું છે એનો અખતરો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? તો અખતરો કરવાના ભાગરૂપે અને તમારા વિસ્તારને તો આ ઋત્વિકભાઈના પરિવારનું ઋણ સમજીએ તો ઋણ કરમસિંહ દાદાનું ચૂકવવાનો આ સમય આવી ગયો છે. આપણે બધા સાથે મળી અને આવનાર લોકસભાની ચૂંટણી એટલે કે 7 તારીખે 3જા નંબરનું બટન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એટલે કે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈને પંજાના નિશાન સામે દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે એને અંજવાસમાં લઈ જવા માટે, આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે, ખેડૂતોના દેણા માફી માટે અને ખેડૂતોના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે, ખેડૂતોના બાળકો સુખી સંપન્ન જીવન જીવે, એટલા માટે આ બદલાવ લાવવાનો છે. તમામ મિત્રો અને ખેડૂતો પાસે અપેક્ષા રાખીએ છીએ કે આવનાર ચૂંટણીમાં જંગી બહુમતીથી ઋત્વિકભાઈને જીતાડજો. આ ખાતરી તમારે મને 2 હાથ ઊંચા કરીને આપવાની છે કે અહીંયા ભડલા ગામની કોઈ ચિંતા ન કરતા, પણ આજુબાજુના ગામડાઓની જવાબદારી પણ અમારા માથે મૂકીને જાઓ. ઋત્વિકભાઈ 7 તારીખ સુધી અહીંયા આવે કે ન આવે, આજુબાજુના ગામડામાંથી જંગી બહુમતીથી અહીંયાથી ઋત્વિકભાઈને ચૂંટીને મોકલશું. આ વાત સાથે સહમત છો? તમામ જે દૂર સુધી ઉભા છે તમામ મિત્રોને 2 હાથ ઊંચા કરી અને મને વચન આપવાનું છે. હું ભારત માતાની જય બોલાવું, તમારે આક્રમકતાથી વચન આપવાનું છે કે અમારા સાયલા તાલુકાની ચિંતા છોડી દો, અહીંયાથી અમે લીડ લઈને નીકળશું. આજ પછી 7 તારીખ સુધી અહીંયા ધક્કો કરવાની જરૂર નથી. વચન આપવા તૈયાર છો? તો ઋત્વિકભાઈ માટે અમે પણ વચન તમને આપીએ છીએ અને ઋત્વિકભાઈ એમના ભાષણમાં પણ વચન આપશે કે અહીંયાથી ઋત્વિકભાઈનો એક વખત જીતીને આવે, ઋત્વિકભાઈનો ગુલાલ ઉડે અને પહેલું જ સત્ર જે હશે ત્યારે લોકસભામાં આ વિસ્તારના પડતર પ્રશ્નો માટે ગર્જના કરવામાં આવશે. હવે જે વચન આપવાની વાત છે, 2 હાથ ઊંચા કરીને ભારત માતાની જય બોલાવીને આપણે વચન આપીએ કે 7 તારીખ સુધી કોઈ ચિંતા તમે ન કરતા, અહીંયા ધક્કો ન કરતા, અમે નહીં, આજુબાજુના વિસ્તારમાંથી પણ જંગી બહુમતીથી અહીંથી મોકલીશું. બોલો ભારત માતા કી! ભારત માતા કી! જય જવાન! આભાર તમામ યુવાનો, વડીલો, મિત્રો, ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આગળનો દોર ચલાવતા પહેલા હું આપણા લોકલાડીલા ઉમેદવારને વિનંતી કરું છું અને એમનું સ્વાગત કરવા માટે અહીંયાથી નામ બોલું એ અહીંયા આવી અને એમનું સ્વાગત કરે. મેર ખુગાભાઈ રવજીભાઈને વિનંતી કે આપણા ઉમેદવારનું સ્વાગત કરે. સારોદિયા ભીખાભાઈ મઘાભાઈ, મેપાભાઈ રાજાભાઈ સુસરા, જેને નામ બોલું છે અહીંયા આવે છે. મેપાભાઈ રાજાભાઈ સુસરા, મેરાભાઈ ધમાભાઈ ચોરવીરા, આપણી વચ્ચે નાના બદલાના સરપંચ પણ પધાર્યા છે, ત્યારે નિકુંજભાઈ ભરાડિયાને પણ વિનંતી કરીશ કે ઉમેદવારનું સ્વાગત કરે. મેરુભાઈ ગટુરભાઈને વિનંતી કે અહીંયા આવે અને ઉમેદવાર
સ્વાગત કરું. સોમાભાઈ ભોજાભા અને ચોરવીરા ગામના મંગળુભાઈ ને વિનંતી છે કે ઉમેદવારનું સ્વાગત કરે. ભાઈ શ્રી સંગાભાઈને પણ વિનંતી કે ઉમેદવાર શ્રીનું સ્વાગત કરે. નાગરકાથી શિવરાજભાઈ જેબલિયા પધાર્યા છે ત્યારે એમને પણ વિનંતી. જયદીપભાઈ ખાચર એમને પણ વિનંતી કરું કે ઉમેદવાર શ્રીનું સ્વાગત કરે. ધીરુભાઈ કાનાભાઈને વિનંતી કે આવો અને ઉમેદવાર શ્રીનું સ્વાગત કરે. અહીંયા આપણે સ્વાગત વિધિ પૂરી થાય છે. હવે હું આપણા ઉમેદવારને વિનંતી કરું કે આપણને ચૂંટણીના અનુસંધાને વાત કરશે. સાયલા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ધનજીભાઈ, આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના કિસાન સેલના વડા અને જેમણે હમણાં આપણને માર્ગદર્શન આપ્યું એવા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા, આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ચેતનભાઈ, એવા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આપની સીટના જિલ્લા પંચાયતના સદસ્ય એવા બેન કલ્પનાબેન, ભાઈ શ્રી મયુરભાઈ, અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી રાઘવભાઈ, ભાઈ શ્રી નિકુંજભાઈ, અબુલભાઈ, ગોપાલભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સર્વે આગેવાનો, અમારા સરપંચ કંગ્યા મેરાભાઈ અને આ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ એવા ભાઈ શામજી. હું તો શામજીભાઈ મારો વિદ્યાર્થી છે. એ ભાઈ ભણતા ત્યારે હું નોકરી કરતો ત્યાં, એટલે ખૂબ જ આનંદ થયો કે અમારો વિદ્યાર્થી અહીંયા સરપંચ બન્યો છે. રાજુભાઈ ખૂબ જ વિગતથી વાત કરી છે. ખેડૂતોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી પદ્ધતિથી કામ કરે છે. કોઈ પણ સરકાર હોય, સરકાર એની કામ કરવાની પદ્ધતિ ઉપરથી કોનું હિત કરવા માંગે છે એની આપણને ખબર પડે. સરકાર જે પદ્ધતિથી કામ કરે છે એનો થોડો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે ભૂતકાળની જે સરકારો હતી એ સરકારોએ લોકોની આવક વધે કેવી રીતે એની ચિંતા કરી હતી અને એના માટે થઈ અને એમણે આપણને ખેડૂત ખાતેદાર બનાવ્યા, નાના મોટા ડેમ બનાવ્યા, ગામે ગામ શાળાઓ બનાવી, આરોગ્ય માટે દવાખાનાઓ બનાવ્યા અને ધીમે ધીમે લોકોની આવક વધે એ પ્રકારના પ્રયત્નો કર્યા. પાછલા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને ત્યાર પછી ક્યાંક ને ક્યાંક આપણી આવક વધવાના બદલે આપણા ટેક્સના પૈસાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા એમના બિઝનેસમેન, એમના ધંધાદારી માણસોની આવક કેવી રીતે વધે એવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. આપ સૌના આશીર્વાદથી વિધાનસભામાં જવાની તક મળી અને ત્યારે ખેડૂતોના પ્રશ્નો સમજવાની પણ તક મળી. રાજુભાઈએ કહ્યું એમ માત્ર ચોટીલાના ધારાસભ્ય તરીકે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોની ચિંતા કરી. ગુજરાત વિધાનસભાના ફ્લોર ઉપર ખેડૂતોને યુરિયા કે ડીએપી ખાતર ઓછું આવતું એની તપાસ માંગવાનું કામ કર્યું.
વિધાનસભાના ફ્લોર ઉપરથી પાક વીમાના પ્રીમિયમ પેટે સરકાર તમારા ખાતામાંથી 45,000 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ બારોબાર જે ઉપાડી લેતી એના માટે લડ્યા. એ જાવક તમારી બંધ કરાવી. એવી જ રીતે પછાત વર્ગની બેન દીકરીઓને એલઆરડીની નોકરીની અંદર અન્યાય કર્યો. લગભગ 2,500 જેટલી દીકરીઓને નોકરી ન મળે એવા પ્રયત્નો સરકારે કર્યા. એની સામે અમે લડ્યા અને પરિણામે એ 2,500 દીકરીઓને સરકારે નોકરીએ રાખવી પડી. આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ વાત એટલા માટે કરવી પડે કે સરકાર એનો જે વહીવટ કરે છે એ વહીવટી પ્રક્રિયાને સમજીએ તો એ સમજ્યા પછી એનો યોગ્ય પદ્ધતિથી યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરીએ તો એનો નિકાલ ચોક્કસપણે આવે છે. બીજા વિસ્તારને પાણીની તકલીફ છે એટલી કદાચ તમારે નહીં હોય, પરંતુ આપણા જે પછાત વર્ગના લોકો છે એના જે તાલુકાઓ છે ક્યાંક ને ક્યાંક સરકારે નર્મદાનું પાણી આપવામાં એમને અન્યાય કર્યો છે અને વિધાનસભાના ફ્લોર ઉપરથી સૌથી પહેલી રજૂઆત એના માટે મેં કરી હતી. આપણે આ તબક્કે એટલી ખાતરી આપવા માંગુ છું કે જો લોકસભામાં જવાનું બનશે તો ચોક્કસપણે દરેક વિસ્તારના દરેક પ્રશ્નો માટે વિધાનસભા લોકસભાના દરેક સત્રની અંદર આપનો અવાજ બનવાનો પ્રયત્ન કરીશ. આપ સૌ આવનારી 7 તારીખે કોંગ્રેસ પક્ષની તરફેણમાં મતદાન કરો એવી વિનંતી કરું છું. એની સાથે સાથે આપને એ પણ વિનંતી કરું છું કે આજની તારીખે આ લોકસભાની સીટ આપણે જીતી રહ્યા છીએ અને એના લીધે ભારતીય જનતા પાર્ટી કદાચ ડરી રહી છે અને રાજકોટ લોકસભાની સીટમાં નરેન્દ્ર મોદી પ્રચાર કરવા આવવાના હતા. એના બદલે હવે રાજકોટ કેન્સલ કરીને સુરેન્દ્રનગર પ્રચાર કરવા આવવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. એના જવાબમાં આવતી 30 તારીખે આપણો પ્રચાર કરવા માટે પણ પ્રિયંકા ગાંધી સુરેન્દ્રનગર આવી રહ્યા છે. ત્યારે આવનારી 30 તારીખે સવારે 10 વાગે આપ સૌ ત્યાં સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે પધારો એવું હાર્દિક આમંત્રણ આપું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર ઋત્વિકભાઈ. હવે હું નાના ભદલા ગામના સરપંચને વિનંતી કરીશ કે આભાર કીધી કરશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે આપણા સૌના લોક લાડીલા ઉમેદવાર સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર એટલે ઋત્વિકભાઈ મકવાણા આજે આપણા ગામમાં પધાર્યા છે. તો આપણે બધા અહીંથી એક સંકલ્પ કરીએ કે આપણો મત કોને આપવો છે, કે આપણો મત આપણે એવા વ્યક્તિને આપવા છે કે આપણી બહેન દીકરી હવે પછી જે આપણું જે મતદાન કરવા જઈએ છીએ બૂથ કરતા આપણી હોસ્પિટલ, આપણી શાળા કે આરોગ્યની સુવિધાઓ એ બૂથ કરતા આપણી નજીક આવવી પડે એવા વ્યક્તિને આપણે વોટ કરવાના છે. તો આજે આપણા લોકલાડીલા ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા જે કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને એમનો બૂથ ઉપર એમનો ક્રમાંક છે ઈવીએમ મશીન ઉપર એ 3જા નંબરનો છે. એટલે 3જા નંબરના બટનને આપણે એટલું ઘસી નાખવાનું છે કે આખી લોકસભાની અંદર માત્ર ને માત્ર પંજો જ ગુજવો પડે. તો આજે નાના બડલા, મોટા બડલા, ચોરવીરા અને આજુબાજુના ગામમાંથી આવેલા તમામ ગ્રામજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો આજે મોટી સંખ્યામાં આજે આપણા લોકલાડીલા ઉમેદવાર ઋત્વિકભાઈને સપોર્ટ કરવા આવ્યા છો અને આપનો કિંમતી સમય આ મીટિંગની અંદર આપવા બદલ આપ સૌનો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી તરફથી અને આપણા લોકલાડીલા ઉમેદવાર તરફથી અમે દિલથી આપનો સૌનો આભાર માનીએ છીએ.